તાજેતરમાં આજે મેંદડાના સાસણો પર આવેલી એક ખાનગી હોટલ પર સબ્જી ખાટી છે તેમ કહી અને હોટલ સંચાલકને ધમકાવી ડરાવી અને મીડિયાના નામે તોડ કરવાના ઈરાદે બદનામ કરવાના હીન પ્રયાસ કર્યા છે. ત્યારે માનહાનિ થઈ હોય ત્યારે હોટલ સંચાલક સહિતના લોકો ભારે લાલઘુમ થયા હતા અને મેંદડાના સાસણો પર આવેલા હોટલમાં સબ્જી ખાટી છે તેમ કહીને હોટલ સંચાલક સામે ઝઘડો કરીને મીડિયાના નામે રોપ જમાવતી ટોળકી તોડ કરવાના પ્રયાસ કરી બદનામ કરવાનો વિડીયો અપલોડ કરવાના ગંધવા સાથે શખ્સો સામે પગલાં લેવાની માંગ કરી અને આજે જૂનાગઢના વેપારી એસોસિએશને મેંદડાના પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપીને કરેલી માંગને મીડિયાના નામે રોપ જમાવતા ટોળકી સામે પગલાં લેવાની માંગ પણ સાથે મેંદડા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અંગેની વધુ વિગતો મુજબ મેંદડાના સાસણ રોડ પર એક હોટલ ધરાવતા નિલેશભાઈ ઉર્ફે જીગાભાઈ મહેતા તારીખ 29ના રોજ રાતે હોટલ પર હતા. જ્યારે એક અજાણ્યો માણસ સબ્જી પાર્સલ લેવા લઈ ગયો અને 30 મિનિટ બાદ પાર્સલ લઈ જનાર તથા તેની સાથે અન્ય 3 શખ્સો હોટલ પર આવ્યા હતા અને તેને હોટલ સંચાલકને તમારી સબ્જી ખાટી છે તેવું કહ્યું અને હોટલમાં દેશી ટમેટા નાખ્યા હોવાની તમને કદાચ પણ ખાટી લાગતી હશે છતાં પણ તમને નવી સબ્જી બનાવી આપી અથવા પૈસા પરત આપી દે તેમ કહીને આ શખ્સે મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી અને જુઓ હવે હું શું તમારી રીતે મીડિયામાં તમને ચિતરું તેમ કહીને હોટલ સંચાલકને ધમકાવી ઝઘડો કરી અને આ અંગેના વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યા હતા અને અલગ અલગ યુટ્યુબ ચેનલોના રિપોર્ટરો અને એડિટર હોવાનો દાવો કરતા જ આ બાબતે વેપારી ભારે રોષ સાથે જૂનાગઢ મેંદડા વેપારી એકત્રિત થઈને પોલીસને આવેદનપત્ર આપ્યું હતું અને મીડિયાના નામે રોપ જમાવનાર સરફરાજભાઈ પારસ મકવાણા સહિત અનેક શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અને આમની પાછળ ક્યાં પત્રકારોનો રોલ છે અને ક્યાં ગામોના પત્રકારો આની સાથે જોડાયેલ છે અને આમાં કોઈ મોટું કનેક્શન જોડાયેલું છે કે કેમ તે અંગે સમગ્ર બાબતે આજે મેંદડાના વેપારીએ આવેદનપત્ર આપી અને દરેક પત્રકાર મિત્રો જે તોડ કરનાર છે ટોળકી છે તેમની સામે આકરામાં આકરા પગલાં લેવાની માંગ પણ કરી છે. અને ફરી વખત આવા લુખાગીરી કરીને રોપ જમાવનાર પત્રકારના નામે રોપ જમાવનાર ટોળકી સામે પોલીસે હવે કડક કાર્યવાહી કરવાની અને લાલક કરવાની સખત જરૂર છે. એટલે પોલીસે ખરેખર પ્રેસ લખેલી ગાડીઓ અને પ્રેસના કાર્ડ લઈને ફરે છે તેમના ખરેખર પ્રેસ કાર્ડ ચેક કરવું છે પત્રકાર છે કે કેમ તેમના કોર્સ કરેલા છે કે કેમ અને પત્રકારના નામે આ ટોળકીઓ પણ તોડ કરવા નીકળી જાય છે અને મોબાઈલ લઈને નીકળી પડેલા પત્રકારો સામે અને નાની વયના પત્રકારો પણ લોકોને હેરાન પરેશાન કરતા હોય તેવું પણ જાણવા મળ્યું છે. ત્યારે નાની વયના પત્રકારો પણ જૂનાગઢમાં ઘણા બધા ફરે છે અને નાની વયના પત્રકારો કઈ રીતે પત્રકાર બન્યા તેઓએ પત્રકારનો કોર્સ કે ડિગ્રી કરીશ કે કેમ તે સંપૂર્ણ બાબતે પોલીસ તંત્ર દ્વારા તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે. પત્રકાર કોઈના બસ્તી પીવાની જરૂર નથી. આજનું છાપવું આવતીકાલની પસ્તી છે. ગઈ તારીખે એક ભાઈ પાર્સલ લેવા આવ્યા અમારી અહીંયા પાર્સલ લઈને પછી રિટર્ન પાછા પાર્સલ અડધી કલાક પછી પાર્સલ દેવા આવ્યા 4 જણા એ પાર્સલ દેવા આવ્યા કે આમાં હવે ખાટી વાત આવે બરોબર છે. એટલે એમાં પપ્પા હતા તો કે ભાઈ એને ટાઈફું શાક કે આ ટમેટાની ખટાશ છે બીજો કોઈ પ્રોબ્લેમ આમાં છે નહીં બરોબર છે. છતાંય તમારે તમને ચેન્જ કરવું હોય તો શાક તમને ચેન્જ કરી દે અને પૈસા પાછા આપી દે. 2 ઓપ્શન આપણે આપ્યા. બની બેઠેલા પત્રકારો આનંદભાઈ મકવાણા અને એની ટોળકી આ લોકો ખોટા બધા વેપારીઓને હેરાન કરે છે. સરફરાજભાઈ અને બીજા 2-3 અજાણ્યા ઈસમો આ લોકો ખોટી રીતના વેપારીઓને એમ કેમ પ્રકારે હેરાન કરી અને પૈસાના તોડની જ બાબત આવે છે. બધા વેપારીઓએ નક્કી કર્યું છે કે આ છાપાનો બહિષ્કાર કરવો. જો નહીં આવે તો આવનારા સમયમાં ગામ પણ બંધ રાખશું. એમાં બધાની સિગ્નેચર ને બધું છે સાહેબ. ભાઈ અમને બધા ખ્યાલ જ છે વેપારીઓ બધા ક્યાં અમારે આવા ઘણા અનુભવ થયા છે બધાને અલગ અલગ રીતે. એટલે હવે અમે આ રીતે અમે તમને સપોર્ટ કરશું અને આ હવે બધાની ડિમાન્ડ એવી છે કે તમે બધાને કહો કે ભાઈ આ રીતના ખોટા પત્રકારો છે કે આ રીતના આવા તત્વો છે આ રીતે એને વિડીયો ડિલીટ કરી દે એમાંથી બરોબર ને.
તો એ લોકોએ બીજા સોશિયલ મીડિયા થ્રુ ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં આ રીતે બધાએ કર્યું. પછી મેં બધા મારા વેપારી બધા મને કોલ આવ્યા મને કે ભાઈ તમને કોઈ જાતનું કરવાના એમ બરોબર છે. અને ઘરે લઈ ગયો કે ઘરે ફેક્ચર કરી લાવ્યો હોય તો થતું ને અહીં ખાધું હોય ને શું કર્યું તો ખબર ન હોય ને એ તો પાછું જીગાભાઈ ટેસ્ટ કર્યું બરોબર જ ટેસ્ટ કર્યું ને બીજા કસ્ટમરને એટલે ટૂંકમાં વિડીયો અપલોડ કરવાના બીજું કોઈ કારણ નહીં, ખોટી રીતે દબાવવાના વિડીયો અપલોડ કરવાના. તમે સોશિયલ મીડિયામાં તમે બહિષ્કાર કરો. દિવ્ય ભાસ્કરમાં આપણે એના હેડને ગુજરાત હેડને રજૂઆત કરીએ અને એની ભોપાલ હેડ ઓફિસ છે આ ભાઈ જુનાગઢ GIDC માં આમાંથી બેઠા એમાંથી આવ્યા એટલે તો એને આપ્યું કે ટોલે બંધ થઈને ફલાણું ઢીકરું મેં દઈ દે ને ભાઈ દઈ દે તારે કોઈ આવે તો કહેજે. એટલે આટલું સમજાણું. અને એ એજન્સી પાછું આખું આ ષડયંત્ર હાલે છે. કેમ કે આ એક જગ્યાએ ને આની પેલા પુલે પૂછ્યા હતા અને હમણાં નવા તમને કહો આવું બની બેઠા છે. પત્રકાર કોઈના બળથી પીવાની જરૂર નથી. આજનું છાપવું એ આવતીકાલની પસ્તી છે. ગઈ તારીખે એક ભાઈ પાર્સલ લેવા આવ્યા અમારી અહીંયા, પાર્સલ લઈને પછી રિટર્ન પાછા પાર્સલ અડધી કલાક પછી પાર્સલ દેવા આવ્યા. 4 જણા એ પાર્સલ દેવા આવ્યા કે આમાં ભાઈ ખાટી વાત આવે બરોબર છે. એટલે એમાં પપ્પા હતા તો કે ભાઈ એને ટાઈફું શાક કે આ ટમેટાની ખટાશ છે, બીજો કોઈ પ્રોબ્લેમ આમાં છે નહીં બરોબર છે. છતાંય તમારે તમને ચેન્જ કરવું હોય તો શાક તમને ચેન્જ કરી દે અને પૈસા પાછા તો પૈસા પાછા આપી દે. 2 ઓપ્શન આપણે એને આપ્યા. બની બેઠેલા પત્રકારો આનંદભાઈ મકવાણા અને એની ટોળકી આ લોકો ખોટા બધા વેપારીઓને હેરાન કરે છે. સરફરાજભાઈ અને બીજા 2-3 અજાણ્યા ઈસમો આ લોકો ખોટી રીતના વેપારીઓને એમ તેમ પ્રકારે હેરાન કરી અને પૈસાના તોડની જ બાબત આવે છે. બધા વેપારીઓએ નક્કી કર્યું છે કે આ છાપાનો બહિષ્કાર કરવો, જો નહીં આવે તો આવનારા સમયમાં ગામ પણ બંધ રાખશું. હા બધું કરો, એમાં બધાની સિગ્નેચર ને બધું છે સાહેબ. તાજેતરમાં જૂનાગઢના લોકપ્રિય નિષ્ણાંત તબીબી ડૉક્ટર DP ચીખલીયા સાહેબના 75મા જન્મદિવસની જૂનાગઢ નિમિત્તે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ, દવા વિતરણ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. કેમ્પમાં સેંકડો લોકોએ કર્મચારીઓએ નિષ્ણાંતો તબીબોની સેવાનો લાભ લીધો હતો. દરમિયાન જરૂરતમંદોને નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પ દ્વારા માનવતાના કાર્યક્રમને સહયોગ અપાયો હતો. પ્રસંગે ઉપસ્થિત રહીને આપનાર ડૉક્ટર શૈલેષ જાદવ અને તમામ તબીબ મિત્રો તેમજ જિલ્લા કલેક્ટર સાહેબે અન્ય અધિકારી શ્રી તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
આજે જે કાર્યક્રમ અહીંયા કર્યો જેમનો સંપૂર્ણ યશ મદદ ભાવના અમારા પ્રત્યેના ઇમોશન્સ એમ્પથી બધું જેમના મનમાં આવ્યું એવા આપણા જિલ્લાના બાહોશ કલેક્ટર શ્રી રામસ્ય સાહેબ, હંમેશા સેવામય રહેતા એવા ડોક્ટર ચીખલિયા સાહેબનો આપણે જન્મદિવસ છે ત્યારે સૌપ્રથમ એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ત્રિમૂર્તિ હોસ્પિટલ આયોજિત આજના સ્વાસ્થ્ય સેવા કેમ્પમાં ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ, વિડીઓશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ, ચીખલિયા સાહેબની સમગ્ર ટીમ, મીડિયાના મિત્રો, સાહેબનો આજે 75મો જન્મદિવસ. સાહેબ હજી પણ એવા સ્વસ્થ છે, એટલે સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, હજી એમના હાથે લાખો લોકોની સેવા થતી રહે એવી અમારી શુભકામનાઓ. બધા ઉજવતા હોય છે પોતપોતાની રીતે, પણ આજે અનોખો જન્મદિવસ એક સેવાના હેતુથી લોકોની સેવા કરીને, કોઈનું તબીબ તરીકે લોકોનું ધ્યાન રાખીને, આરોગ્યનું ધ્યાન રાખીને, દવાઓ પ્રોવાઈડ કરીને, રક્તદાન કેમ્પ કરીને એક અલૌકિક આજે જન્મદિવસની ઉજવણી છે તે એ વખતે હું સાહેબના 75 વર્ષ પૂરા થાય છે ત્યારે એમની દીર્ઘાયુ પ્રદાન કરે એવી ઈશ્વર સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. હંમેશા સેવામય રહેતા એવા ડોક્ટર ચીખલિયા સાહેબનો આપણે જન્મદિવસ છે ત્યારે સૌપ્રથમ એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ત્રિમૂર્તિ હોસ્પિટલ આયોજિત આજના સ્વાસ્થ્ય સેવા કેમ્પમાં ઉપસ્થિત અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ, વિડીઓશ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ, ચીખલિયા સાહેબની સમગ્ર ટીમ, મીડિયાના મિત્રો, સાહેબનો આજે 75મો જન્મદિવસ. સાહેબ હજી પણ એવા સ્વસ્થ છે, એટલે સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, હજી એમના હાથે લાખો લોકોની સેવા થતી રહે એવી અમારી શુભકામનાઓ. ઓકે. ફેમિલીમાંથી કોઈ આપે છે કે નહીં? બધા 7 વાગે 7 સાડા 7 પ્રોમિનન્ટ લોકો જિલ્લામાં કોણ છે જેને સારું કામ કરતા હોય, લોકોમાં લોકચાહના હોય એવી, એમાંથી ઘણા બધા લોકો મને ચીખલિયા સાહેબ નામ તમારે આવવાનું ત્યાં જતો સારું ભાઈ.
મારા હસ્તકના જાજા હતા વજન વાળું ઓછું કામ જેને તમે સમજાવ્યું બેસવામાં તમારી ખાસ કાળજી લેવાની. મારા હસ્તકના જાજા હતા
વજનવાળું ઓછું ના થાય. એને તમે સમજાવ્યું બેસવામાં તમારી ખાસ કાળજી લેવાની. મારું નામ નારાયણભાઈ લક્ષ્મણભાઈ મૈતર, પોલીસ ડિપાર્ટમેન્ટ ASI. હાલ હું અહીં ફરજ બજાવું છું. અગાઉ મેં એકવાર બ્લડ આપ્યું હતું અને બીજી વખત આ જે ત્રિમૂર્તિ તેમજ સરકારી હોસ્પિટલના કર્મચારીઓ સહિત ત્યાં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો હોય, જેમાં સરકારી કર્મચારીને દેવાનું હોય અને આ બ્લડ થેલેસેમિયા બાળકો માટે તેમજ સગર્ભા મહિલાઓ માટે તેમજ જરૂરતમંદને ઉપયોગી થાય તે માટે હું આ બ્લડ આપું છું. તેમજ તમે પણ આ બ્લડના સહભાગી બનો અને બ્લડ ડોનેશન કરો. કરવું જરૂરિયાત છે. વર્ષમાં 3 વખત જરૂર કરવું જોઈએ. મારું નામ જયશ્રીબેન રંગોલિયા છે. હું ડોક્ટર હરિભાઈ ગોધાણી કેમ્પસ સ્થિત MG ભુવા કન્યા વિદ્યા મંદિરમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. અને આજે ત્રિમૂર્તિ હોસ્પિટલ દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે જે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો છે, એમાં હું સ્વેચ્છાએ મારું બ્લડ આજે આપી રહી છું. અને આજે નવા વર્ષે આજે સુંદર સેવા કાર્ય થઈ રહ્યું છે, એ માટે મને ખૂબ ગૌરવની બાબત અનુભવું છું. અને ડોક્ટર ચીખલિયાને પણ આ તકે હું ખૂબ ખૂબ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ. એક 1951 શરૂ થયેલી આ જીવન યાત્રા આજે 1/1/2026 75 વર્ષ પૂરા કરી અને 76મા વર્ષમાં આજે મારું જીવન પ્રવેશ કરી રહ્યું છે. અત્યાર સુધી આપ સૌ મિત્રો, વડીલો, સંતો, મહંતો અને સૌની શુભેચ્છાથી સ્વાસ્થ્ય અને બધી રીતે જીવન સારું રહ્યું છે. આપણા આશીર્વાદથી હજી વધુ ને વધુ લોકોને, આ વિસ્તારના લોકોને અને જ્યાં જ્યાં જરૂર હોય તે બધા લોકોને એક સેવા કરવાની તક મળી રહે એવું પ્રભુ તંદુરસ્ત જીવન આપે એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. આટલા વર્ષના માનવ સેવાના મારા અનુભવમાં એવું લાગ્યું છે કે ચોખ્ખા મનથી અને હૃદયપૂર્વક જો ખરેખર કોઈ પણ જીવની સેવા કરી હોય, માનવ સિવાયના પણ,
તો એ ચોક્કસ પ્રમાણે અને ચોક્કસપણે તમને એમના આશીર્વાદ મળતા હોય છે, એમની દુઆ મળતી હોય છે અને કદાચ એમના આશીર્વાદ અને એમણે જે આપણા માટે પ્રાર્થનાઓ કરેલી છે એ આપણા માટે કામ કરતી હોય છે. કારણ કે ભલે બહારથી સ્વસ્થ લાગીએ છીએ પણ 3 સ્ટેન્ટ સાથે જીવું છું અને 3 સ્ટેન્ટ સાથે પણ આજે આ પ્રકારની વસ્તુઓ કરવાનું જે મારું બળ મળે છે એ સૌના આશીર્વાદ સિવાય શક્ય જ નથી. માનવીય ખૂબ આનંદ મળશે, ખૂબ આનંદ મળશે. આજના દિવસની તમને વાત કરું તો કલેક્ટર સાહેબને ત્યાં આવો મારો જન્મદિવસ ઉજવાશે જેની મને કલ્પના પણ નહોતી અને મને ખબર પણ નહોતી. અને આ લોકોએ જે આયોજન કર્યું અમારી ટીમે અને આપ સૌ મિત્રો, આપ સૌ મીડિયાના મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ, પ્રિન્ટ, આ બધા લોકોએ વારંવાર મને પ્રોત્સાહિત કર્યો છે અને હજી એ તમારા બધાના સહકારથી જે પોઝિટિવ વાઇબ્રેશન તમે લોકો મારા માટે આપો છો એ મારા જીવનમાં ખૂબ અગત્યનું છે અને આપણે વર્ષો સુધી આ પ્રકારે કામ કરતા રહીશું. કલેક્ટર ઓફિસના, જિલ્લા પંચાયત ઓફિસના અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે નાના કર્મચારીઓ જેમને ખરેખર જરૂરિયાતવાળા લોકો છે, આમ તો આમે કોઈ પણ કર્મચારીઓ આવતા હોય એટલે અમે લગભગ સેવાની રીતે જ કરતા હોય છે. આજે વિશેષ એક મેસેજ આપ્યો, પણ આ કાર્ય તો અમારું વર્ષોથી ચાલુ જ છે કે કોઈ પણ કર્મચારી જિલ્લા પંચાયતમાંથી આવે, કલેક્ટરમાંથી આવે, નાનો પોલીસવાળો આવે, નાનો પટ્ટાવાળો આવે, કોઈ ઘરકામ કરતા બહેનો આવે, કોઈ બીજું આવે, એમમાં તો આ બધી વસ્તુઓ ચાલુ જ છે. પણ અત્યારે ખાલી એક જાહેરાતના સ્વરૂપમાં થઈ, બાકી આ વસ્તુ તો આપણા માટે ચાલુ જ છે. ઇવન ઘરકામ કરવાવાળા બહેનો અમારે ત્યાં ઘણી વખત આવે, કોઈને ત્યાં 5-6 ઘરના કામ કરતા હોય, અમારા સ્ટાફે 300 રૂપિયા લીધા હોય તો ઇમિજિએટલી રિટર્ન કરે છે. એવી હજી ગઈકાલથી સુધીના બનાવો તો એ પ્રકારનો રહે છે. એટલે એમાં કંઈ નવું નથી, એ તો અમે કરીએ જ છીએ. હું ડૉક્ટર શૈલેષ જાદવ, ત્રિમૂર્તિ હોસ્પિટલ જુનાગઢ. આજે ત્રિમૂર્તિ હોસ્પિટલ અને ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન અને મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સિંગ દ્વારા ડૉક્ટર ડીપી ચીખલિયા સાહેબનો 75મો જન્મદિવસ છે. એ નિમિત્તે કલેક્ટર ઓફિસના બધા સ્ટાફ, જિલ્લા પંચાયત, એસપી સાહેબની ઓફિસના બધા સ્ટાફ અને આજુબાજુની જે કંઈ ગવર્મેન્ટ ઓફિસ છે એ બધા સ્ટાફનું ફ્રી નિદાન કેમ્પ, સાથે સાથે અમુક રિપોર્ટ પણ અમે ફ્રી કરી આપીએ છીએ અને સાથે સાથે અમુક દવા પણ આપીએ છીએ. એટલે અને સાથે સાથે અમે બ્લડ કેમ્પ પણ રાખ્યો છે, જેમાં 20 જેવું બ્લડ ડોનેશન થયું છે. ખાસ કરીને બ્લડ ડોનેશન લોકો વારંવાર કરતા રહે એ ખૂબ જરૂરી છે, કારણ કે બ્લડ એ બહારથી મળતું નથી ને બનતું જ નથી. ક્યારેક ઘણાને ઇમરજન્સીમાં જ્યારે બ્લડની જરૂરિયાત હોય તો એ માટે અમુક રોકડાઓ જરૂરી છે. ખાસ કરીને સાહેબ હૃદયરોગના બાળકને હુમલા આવે છે ને એના લઈને શું તમે અપીલ કરશો? એ તો જે પ્રકારે બહારનું બધું ખાવાનું વધી રહ્યું છે, જંક ફૂડ ને બધું, એને કારણે અને જોઈએ છે બનાવટી ફૂડ પણ બહુ હોય છે. એને કારણે લોકોનું બહુ જ તેલવાળુંથી માંડી બધું જે કાંઈ ખાવાનું છે, બીજું બહુ ફાસ્ટ લાઈફ થવાને કારણે લોકો બહુ જ સ્ટ્રેસમાં રહેતા હોય, બહુ ઝડપી જિંદગીની અથવા કેરિયર બનાવવાની હોડમાં ઘણી વખત પોતાના શરીરનું ધ્યાન ન રહે, એના કારણે બધા પ્રોબ્લેમ થતા હોય છે. ખાસ કરીને સાહેબ એની શું ફરજી રાખવી પડે છે અને કઈ રીતની હૃદયને લઈને વાય તો કઈ ફરજી રાખવી પડે છે? ફરજીમાં તો ખાસ કરીને ખાવાનું ધ્યાન રાખવું જોઈએ, બહુ તેલવાળું ન ખાવું જોઈએ, શુદ્ધ સાત્વિક આહાર ખાવો જોઈએ અને એક્સરસાઇઝ અમુક વર્ષ પછી વોકિંગ, સાયકલિંગ આ બધું ખૂબ જરૂરી છે. અને જે લોકોને મમ્મી પપ્પાને ડાયાબિટીસ કે બીપી કે જે કાંઈ વારસાગત રોગ હોય એને 40 વર્ષ પછી, જોકે હવે તો એવું થઈ ગયું છે કે 35-30 વર્ષે તપાસ કરાવવી. પહેલાં વર્ષો પહેલાં અમે એવું માનતા 50 વર્ષથી આ બધા જેને હિસ્ટ્રી છે એને તપાસ કરાવવી જોઈએ, પણ હવે બહુ નાની ઉંમરમાં બીપી ને ડાયાબિટીસ આવવા માંડ્યા છે. એને કારણે 35 વર્ષે આ બધું બ્લડ પ્રેશર, શુગર અને બીજા કોલેસ્ટ્રોલના રિપોર્ટ કરાવી અને પોતાના શરીરની જાળવણી કરવી જોઈએ.